જીવન જીવવા માટે જેટલી સુવિધા જોઈતી હોય ને જેટલો આનંદ જોઈતો હોય બધું જ છે, પણ શાંતિ નથી, મગજ કામ કરતું નથી. આ પરમ શાંતિના આનંદ જોઈતો હોય તો આવી મેલડી જોઈએ. હું પરમ આનંદની પ્રાપ્તિને શાંતિ હલાવા આવી છું કે જ્યારે ભગવાન નારાયણ લેવા આવે ત્યારે એવું કહીએ કે હા ભગવાન, ભલે આજે આયા છો, થોડા વહેલા આવ્યા હોત તોય વાંધો નહીં, મેં મારી ખોડિયાના દર્શન કરી લીધા છે, મેં મારી બ્રહ્માણીને જોઈ લીધી છે, મેં પેલી પાવાની દેવી કાળકાને વાત કરી લીધી છે કે પાવાગઢમાંથી ઉતરી ઢેબડિયા તળાવમાં પડી નાઈન ધોઈન દૂત દેવી ચોખ્ખી થઈ. ભગવાન શંકર ભગવાને એક સોનાનું સુવર્ણ મોરનું પીસું આલ્યું છે, મારા 52 ગજના અંબોડમ ભરાયો, ભગવા ભેગ પહેર્યો છે. આ નારાયણ જે તમે નારાયણ કરશો, વિષ્ણુ કહશો, એ નારાયણે સુવર્ણ રથ આપ્યો છે. રથ આવ્યો ને હું અંદર કાળકા ઉતરીને બેહી. આ ભૂમિ એટલે યોગ ભૂમિ કહેવાય, તપવાળી ભૂમિ કહેવાય. અહીંયા 3 મળે છે, એક રોગી, જોગી ને ભોગી. અને આ છે ને આ ઋષિનો દેશ કહેવાય અને કુશીનો દેશ કહેવાય. એટલે આને શું કહેવાય? યોગ ભૂમિ. સાતરિયા પાર જાવ એટલે ભોગ ભૂમિ કહેવાય. મને મેલડીનો ઓળખો તો ઓળખાય. આજે પણ દેવ છે, ભગવાન છે, માતાજી છે, બધું છે. દિવસના રાતે થાય ને રાતની દિવસ કરવા તૈયાર છે. એવો મરદનો લાલ આવન ત્યારે થાય હું મેલડી છું. રસ્તે રજડતો કોક જતો હોય ને એવું કે મેલડી હોય તો મને પ્રમાણ આપ. એ તારા બાપના 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 બાપ નતા ત્યારની પેલા પાવાગઢમાં બેઠી. એવો થઈને તો આય, મારા રૂપના દર્શન નાલું તો ભર્યું, મારું નામ મેલડી બદલી નાખજે. 40 વર્ષનો માણસ 1000 વર્ષ જૂની માતાને પ્રશ્ન કરે છે. એટલા કહીએ છે કે નાની નથી ને મોટી નથી, રંગ નથી ને રૂપ નથી, આકાર નથી ને વિકાર નથી. એ આ ભગવાન તમારા ચંદ્ર ને સૂરજ નથી, આ દિવસ ને રાત નથી. લે માર તાકાત હોય તમારી, મને પકડી લઉં મેલડી છું. શાસ્ત્રની બહાર છું માસ્તર. હું નિરાકાર નિરંજન મેલડી છું. મારો કોઈ આકાર નથી ને વિકાર નથી. દિવસે મારા માટે ન થઈ અને રાતે મારા માટે નથી. મારા માટે એક જ છે, મારો ભક્ત અને આ મેલડી. બે જ છે, હું ને મારા ભક્તો. મને નશો છે મારા ભક્તોના મેલડીઓ પર ગર્વ છે. મને ઓળખો તો ઓળખાય. જેના મેલડીની પાસે જવાબ જોઈએ ને એને શાસ્ત્ર વાંચીને આવવાનું. હું મેલડી છું. મેં કીધું ને, દિવસ નહીં, રાતે નહીં, ચાંદો નહીં, સૂરજ નહીં, કશું જ નથી. કશું જ નથી. આનો મતલબ ને આનો અર્થ મને ખાલી કહો. કોઈને મળશે? કોઈ જગ્યાએ લખ્યું નથી કે ચાંદો નહીં, સૂરજ નહીં. અમને તો ચાંદો ને સૂરજ બે દેખાય છે. તો માતા એવું કેમ કહે છે કે ચાંદો નહીં, સૂરજ નહીં, દિવસ નહીં, રાતે નહીં? કે ને દેવનો કોઈ આકાર અને વિકાર નથી. કોઈ મેલડી એવું કીધું તું માસ્તર કે હું આવી લાગુ છું? કોઈ મેલડી લખ્યું? ભગવાન શંકર ભગવાનના તમે કોઈ ગ્રંથ હોય જૂના તો વાંચો. કોઈ જગ્યાએ કીધું છે કે હું આવો લાગુ છું? શું કે ખબર છે? નિરંજન નિરાકાર. આટલો આકાર છે ને આટલો વિકાર છે. આનો ઓળખી લો ને તો કે ઓળખો તો ઓળખાય. હવે આટલી વસ્તુ આપણે ઓળખી નહીં શકતા. તમે એવું વિચારો ને કે આપણી ખોડિયાલ આવી લાગતી હશે, એને તમે જો તમે બેભાન થઈ જાવ એવા લાગે છે હું મેલડી છું. એવું તેજ છે એનામાં. પણ એ જોવા માટે શું જોઈએ?
મનની આંખો જોઈએ, ભક્તિનું સ્મરણ જોઈએ. એ આપણી પાસે ક્યાંથી આવશે? કોણ લાવશે? માણસ ભૂલો પડતો જાય. પહેલા પેલી મેલડી પાસે જતો તો હવે અહીંયા આવ, અહીંથી પછી કે ત્યાં જઈશું. અરે હું તો એવું કહું છું કે દેશ છોડીને તું વિદેશ જતો રહે. જા, હાથ દરિયા પાર જા, 7 દરિયા પાર જા, તો ખબર પડે ને. આજ ભૂમિઓ પર, આજ દેશમાં ગંગાઈ છે, સરસ્વતી છે, અને કૃપા દેનારી આપણી કુળદેવી છે. જાઓ, જઈને પેલા ધોળિયાઓ જઈને પૂછો તમારી કુળદેવી છે? એમને એમના બાપની ખબર નથી કે અમારો બાપ કોણ હતો, અને આપણને ખબર છે કે આપણો કયો બાપ રાજપરાની ખોડિયાર લાયો હતો. આપણી માના બાપના નામ છે ખબર છે ને? એમને એમના બાપની ખબર નહીં કે અમારો બાપ કોણ હતો. એટલે આ જવાબ છે મારા કે ખોડિયાર કોની દીકરી હતી એનો ઇતિહાસ પડ્યો છે ને. કોના ઘરે જન્મ લીધો એ ખબર છે ને. માનું નામ શું હતું ને પિતાનું નામ શું હતું એ ખબર છે ને. દોડિયાને 7 દરિયા પાર ખબર નથી. હું મેલડી છું. એવો મારવા દેશ છે એવું કેજો. એને બધું બનાવ્યું, પણ માની મમતા મારા ભારત દેશમાં મળે છે. હું મેલડી છું એને એવું કહેજો. માની મમતા છે ત્યાં આપણા દેશમાં હોય, આ દેશમાં હોય. કારણ કે ગંગા અહીંયા છે, કાળકા અહીંયા છે. માતાઓ મૂર્ખ નથી કે એને એવું કીધું કે અહીંયા જગ્યા પર મારે બેહવું છે. એનું તો બધું એનું જ. સર્વ સૃષ્ટિ એની બનાવેલી. સર્વ સૃષ્ટિના જીવ માત્રને જન્મ માનનારા એ લોકો છે. આપણે અહીંયા આયા તો શું કર્યું? મિલકત ભેગી કરી, દીકરાઓ લાયા, દીકરીઓ લાયા, દીકરા પરણાયા, 3 દીકરા થયા, 3 દીકરા પરણાયા, 3 વહુઓ લાયા, 3 મકાન લેવાના ને. પછી એમના દીકરા થાય ને ભણવા મૂકવા જવાના. બપોરે 12 ને 12 પછી લેવા જવાનું. પતી ગયું. 65 હવનો માણસ 60 કે 70 કાઢશે. હવે તમે વિચાર કરો, અહીં દરેક બેહેલા માણસો છે ને બધાની 45 જ છે. હવે રહ્યા કેટલા? 15 વર્ષ. 15 માં 5 કાઢી નાખવાના, 10 વર્ષ. 10 વર્ષ છે ને. ચલો 10 નહીં, તમને બીજા 10 આલ્યા તો કે 20 થયા. તો યાદ રાખજો, 20 વર્ષ પહેલા, 20 વર્ષ પછી ભગવાનના ઘેર જવાનું છે. મને એક વચન આલ્યો કે ભગવાનના ઘેર જતા જતા તમે ખોડિયારને જોઈને જશો, તમે ચાઉંડને જોઈને જશો. મને વચન આલ્યો કે ના, અમે જોઈને જઈશું નારાયણના ઘરે અને ભક્તિ કરો. અને હું બતાવવા ના આવું તો મારું નામ મેલડી નહીં. 20 વર્ષ જ છે. હવે કેટલા વર્ષ છે? 20 વર્ષ છે. તો 20 વર્ષમાં એવું શું કરીશું કે આપણને માં આપણી જોડે વાતો કરે? એમ કહું છું, બધું છોડો, બધું ત્યાગો અને માની ભક્તિ જતા રહો. એમ કહું છું. જેટલા પણ આયા હોય કે જેટલી પણ દૂર મારી વાત જાય, હું તમને એમ જ કહું છું કે હવે તમે 20 વર્ષ છે તમારી પાસે. કેટલા? 20 જ વર્ષ તમારી પાસે. બધું જોયું ને. દીકરા જોયા, દીકરી જોઈ, વહુ જોયું, ઘર જોયું, રૂપાળું જોયું, હારા કપડા પહેર્યા ને બધું જ કરી લીધું. નવું સાધને લાવી દીધું. બધું આવી ગયું ને. હવે અત્યારે નવી માથાકૂટ લાયા છે. 70 વર્ષે એવું કહે છે કે દીકરો મારો મને રાખતો નથી. એવું કે 70 વર્ષના તમે થશો ને એટલે તમને કોઈ પાણી આલશે? સમય તો તમે આ સમય કોના માટે બગાડો છો? કોના માટે? જ્યારે ભગવાનના ઘેર જવાનું થશે ને ત્યારે કર્મનો હિસાબ થશે. એ કર્મનો હિસાબ કેવી રીતે થશે કે ના, તમને કોઈક દેવીના આશીર્વાદ હતા, તમને તમારી પેઢીમાં કોઈક માતાના આશીર્વાદ મળેલા છે. 20 વર્ષ હવે જીવવાનું છે. કેટલું? તો 20 વર્ષ જીવવાનું છે. તો 20 વર્ષની અંદર અને ભગવાન કદાચ એવું કે ભાઈ
તમારા 50 વર્ષ જ જીવ